જ્ઞાનસીએ કાલે નવડાવી દીધી હતી. બોલો હું કેવું આ રીતે છે ને કવર ની ઉપર ચાવી રાખી છે એટલે કવર ભૂલાય. મારું પિયર નું હોય ને એટલે દીપક ને નામે ન આવડે. દુનિયામાં ક્યાંય સાંભળ્યું તમે અનલિમિટેડ ઓવર કરે છે ખરી બધું, પણ એને કોઈ વસ્તુમાં ઉકલ જ નથી. એકવાર કહી દે, ચલો એકવાર કહી દે. ચલો સવારમાં નાસ્તામાં છે મેથીના થેપલા, પૂરી લીધી છે ને ચા છે. અને અહીંયા વાગી ગયા છે સવારના 9:30 વાગે. હું થોડીક લેટ છું નાસ્તામાં. તારક મહેતા ઉલ્ટા ચશ્મા કરીને બેસી ગયા હતા. પછી મેં કીધું કે આ બંધ કરો અત્યારમાં, ન્યૂઝપેપર વાંચો, આવડું ગાર્ડન બનાવ્યું છે ત્યાં બેસો. એક દિવસ ખબર માટે નહીં જોવા મળે છે. આ રોજ જોવાનું જ છે. સવારે 9 વાગે એનો ટાઈમિંગ અલગ હોય, આ બધા રિપીટ એપિસોડ જ છે. તો ફરક પડે. રૂમ વૂમ ક્લીન કરી લે. મારા આ રૂમ અને આ રૂમ બે સાથે જ ક્લીન થાય, કારણ કે અહીંયાથી ગાદલું નાખ્યું હોય ને એટલે. હું આ જો ડોરા ને સૂડ આવી છે, કારણ કે આંસીએ કાલે નવડાવી દીધી હતી. બોલો હું કેવું આને. ઉભા રહી ગયા છીએ, ઉઠી ગયા છે. શું કરે આંસુ? પૈસા હાથમાં આવી ગયા છે. કરે જ શું પણ તું એનું? કોના પૈસા છે? તારા છે? કોણે આપ્યા તને? ડેડીએ? પર્સ મમ્માનું અને તને ડેડીએ આપ્યા પૈસા? તારું પર્સ એ તારું થઈ ગયું? એ મારું છે. ઓકે. હે આપણા બેના ભેગા ભેગા. કોઈ રીતે છે ને કવર ની ઉપર ચાવી રાખી છે એટલે કવર ભૂલાય નહીં. મારી જેવા ભૂલકણા હોય ને કમેન્ટ કરજો. દીપક આવી ગયા છે, અહીંયા નાસ્તો કરે છે. મજા આવે છે. મેથીના થેપલા આપણો સ્પેશિયલ નાસ્તો. પણ આપણે આ સિઝનમાં બધું મેથી ને લસણ ને બધું નાખીને ઘણા ટાઈમથી નહોતા બનાવ્યા. ગોલાઈ થેપલા બનાવો ક્યાં જાડા આવે. 3 લોટના બાજરાના એકલા ને મને બહુ ખબર નથી. બાજરાના મેથી વાળા એકલા બાજરાના દીપકને બહુ ભાવે. અને આમાં 3 લોટ નહીં બને મેથીના. અમને ખાવાથી ખબર પડે, લોટના નહીં. હવે એક દિવસ ગ્રીન થેપલા બનાવશું, ધાણા મેથી લીલું લસણ બધું નાખીને. હાલો હાલો તૈયાર થાવ પછી આપણે. આજ ક્યાં જવાનું છું? ક્યાં જવાનું? જમવા. મારું પિયર નું હોય ને એટલે દીપકને નામે ન આવડે. તમારે એવું હોય ને તો કમેન્ટ કરજો. ખાલી જમવા જવાનું કાલે જવાનું છે એ ખબર છે આજે. તમારે એવું હોય ને તો કમેન્ટ કરજો. આપણા પિયર નું હોય ને ત્યારે કાંઈ લોકોને ખબર ન પડે, આગ્રહ કરવો પડે, એવું બધું હોય. આગ્રહ કાંઈ નથી કરવો પડ્યો, રહેવા દે. એવું હોય. મને તો મારી ઘણી ફ્રેન્ડ્સ કહે કે એવું હોય. અમે ન આવી એવું હાલે નહીં. હાલે તો નહીં જ ને. તો હું અહીં ઘરે આવી ન આવું પાછો. એ થોડા સાદા હો ગયા. હાચા ઉઠી 55 હાચા. તો રોજ 50 મારું. અમારે તો રોજ નો જ કરો 35 40 એ જ જો. તમારું ક્રિકેટ મેં જોયું, જે આખા વર્લ્ડમાં કોઈ નથી રમતું ને એવું ક્રિકેટ તમે રમો. અમારે એવું જ હોય ક્રિકેટ હોય. બધા બોલ બેટ ફિલ્ડર આઈસીસી ના નિયમ નથી ને તમારા નિયમ છે. હા અમારા તો નિયમ જ છે. અમારી બિલ્ડિંગ ના નિયમ છે. તમારી ઓલી ગ્રુપ ના. હા ક્રિકેટ જ હોય પણ ડેડી જો બધામાં બેટિંગ હોય, બોલિંગ હોય, ફિલ્ડર હોય. ક્રિકેટ ગેમ હોય. અનલિમિટેડ ઓલી રમવી હોય ને શું ખ્યાલ અનલિમિટેડ ઓવર રમે. દુનિયામાં ક્યાંય સાંભળ્યું જ તમે અનલિમિટેડ ઓવર? હા અમારે એવું જ હોય. પણ કોઈ અનલિમિટેડ એટલે બધે રમવાનું જ નહીં તો એમ એટલા રન કરી લે. તમારે અહીંયા છે ને કોઈ પણ ને કંઈ આમ મોટી મોટી વાતો સાંભળવી હોય, ફાંકા સાંભળવું હોય ને તો રવિવાર અમારા ઘરે આવી જાવ. આ બે બાપ દીકરીનું અમારે ચાલુ જ હોય. અમે બે મા દીકરી કાંઈ બોલી જ નહીં ત્યારે ચૂપ જ રહી. કાંસી
બોલતી હતી બિચારી? બિચારી તો નથી જી હો. હા તો હું બોલતી હતી બસ. ચલો અમારે ઈયાબેન બધું હટાવીને કરે જ પોતા આજે કા આજે મારી હેલ્પરની 3 દિવસની હવે રજા છે એટલે કચરા બચરા વાળી મેં દીધા, ઝાપટી દીધું બધું, હવે એ પોતું મારે છે. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સવારનો ટાઈમ છે, 11:30 જેવું થયું છે અને આજે અમે જઈ રહ્યા છીએ મારી માસીની દીકરી છે ને એના દીકરો છે, આંસી જેવડો જ છે, એનું મુંડન સેરેમની છે એટલે આપણી ભાષામાં કહીએ તો બાળમુવારા છે. તો ત્યાં અમે જઈ રહ્યા છીએ. હેલ્પર નહોતી આવી ને થોડુંક લેટ થઈ ગયું. મને સવારે એકચ્યુઅલમાં મગજમાંથી નીકળી ગયું એટલે આ બધું થયું. પછી હિયા હોય એટલે વાંધો ન આવે. મેં ફટાફટ કર્યું ક્લિનિંગ ને બધું ને એને પાછળથી મોપ મારી દીધું. આપણા તો ટાઈમમાં બહુ બધું આપણે કામ કરતા, પણ અત્યારના છોકરાઓને બધું લિમિટેડ થઈ જાય. પણ હેલ્પર ન આવી હોય ત્યારે એને કામ કરવાનું, પ્લસમાં ડેઈલી માટે બપોરે પણ જમીને ઊભા થાય ને તરત સોફા ઉપર નહીં બેસવાનું, બધું ઉપડાવવાનું, કચરો વાળવાનો, જ્યાં જ્યાં બગડ્યું અહીંયા પોતું મારવાનું. કોઈ ફિક્સ જગ્યા નહીં કે આટલાકમાં જ તાર મારવાનું છે. અને બીજાય કોઈ પણ કામ દેખાય તો કરવાના. એટલે કહેવાનો અર્થ એ કે છે ને એને સૂચકો હોવો જોઈએ. આપણી ભાષામાં કહીને તો ઉકલત નથી એમ કહીએ બધા, કે કરે છે ખરી બધું પણ એને કોઈ વસ્તુમાં ઉકલત નથી. એટલે હું હિયાને એમ જ કહું કે બધી વસ્તુમાં જેમ ભણવામાં તને ખબર પડે છે ને એમ બધી વસ્તુમાં ખબર પડવી જોઈએ, એ જરૂરી છે. 100માંથી સોંસરા નીકળવા જોઈએ આપણે. એટલે એ રીતનું છે ને. હું તો નાની હતી ને ત્યારે હું 5મા ધોરણમાં આવી ને ત્યારથી ડેઈલી કચરા પોતા સ્કૂલેથી આવીને મારે કરવાના. કચરા સવારે એકવાર વળાઈ ગયો, બપોરે આવીને પાછા કચરા પોતા કરવાના. અને હું કોલેજમાં ફર્સ્ટ યરમાં આવી ને ત્યારથી, આમ તો 10thથી મને રસોઈ આવડતી હતી, પણ ફર્સ્ટ યરમાં આવી ને ત્યારથી મારી મમ્મીએ રાતની રસોઈ ડેઈલી મારી ઉપર નાખી દીધી હતી કે તારે જ કરવાની. જે હોય વાનગી હોય તોય તારે, સાદું હોય તોય તારે. અમે 6-7 જણા હતા ઘરમાં, પ્લસમાં અમારે મહેમાનનું બહુ રહેતું. તો એ નાનપણથી કરાવીએ ને તો મારું માનવું એવું છે કે આગળ જતાં થોડીક ઓછી તકલીફ પડે. તો ચલો આગળ વધીએ બ્લોગમાં. ચલો જઈ આવીએ. હોટલ આત્મીજ પેલેસ ને બંકેટ હોલમાં અમારે આવવાનું હતું અને વાળની પથારી ફરી ગઈ છે કારણ કે 4 વ્હીલ કાઢવાની બહુ આળસ છે. તમારા હસબન્ડને એવું હોય ને તો કમેન્ટ કરજો. મને જો કે એમ થાય કે વળી ક્યાંક પાર્કિંગ ન મળ્યું હોય તો રાજકોટમાં છે ને પાર્કિંગનું બહુ પહેલું થાય, પછી ટોઈંગવાળા લઈ જાય ને બધી, એટલે વાળની જુઓ દશા તમે. ઘરે કેવા હતા ને અહીંયા કેવા થઈ ગયા. પહેલાં બીજું શું. ચલો આવી ગયા છે 3:30 અને અમે અહીંયા આવી ગયા છીએ. હિયાબેન અમારી સાથે નહોતા આવ્યા, એની ફ્રેન્ડને એની જરૂર હતી થોડીક, તો મેં કીધું કે વાંધો નહીં, તો આંટીને જમી લેજે અને અહીંયા રહેજે. કેવી રીતે, શું એને હતું, પ્રોજેક્ટનું હતું કંઈ? એને મેથ્સનો એક્સપો છે સ્કૂલમાં. ઓકે. એટલે એને પોસ્ટર બનાવવાનું હતું. એનો ટોપિક હતો ગેમ ઝોન. તો એને ગેમ ઝોન માટે આખું પોસ્ટર બનાવવાનું હતું. કેવી રીતે કર્યું? અમે એમાં લખ્યું ગેમ ઝોન, આખું સ્ટાઇલિશ રીતે લખ્યું. અલગ જ ફોન્ટ કર્યા હશે. ફોન્ટ અલગ રીતે લખ્યું. પછી એમાં આજુબાજુમાં બોર્ડર્સમાં બે લેફ્ટ અને રાઈટ સાઈડ લખ્યું લેટ્સ પ્લે, અને ઉપર નીચે બધા ગેમ્સ ડ્રો કરી, કાર્ડ ડ્રો કરી, રિમોટ ડ્રો કર્યું, બેટ બોલ, બાસ્કેટ બોલ, એવી રીતે બધું ડ્રો કર્યું. બોલિંગ. હા, જોઈ દો હમણાં 2 મિનિટ બેટા. એટલે એ બધું કર્યું. પછી 2 વયા ગયા એટલે હું જમવા વહી ગઈ.
ફોન તો તમારા લોકો પાસે નહોતા કારણ કે આમ લઈ ગયા હતા એટલે એમને એમ તમારી મેળાએ જ કર્યું હશે ને. મેં તો વિચારું સારું કહેવાય તમને ખબર પડી ને કે ફોનની દુનિયા ન હોય તો આપણો મગજ છે જે ફોન આગળ ચાલે છે કારણ કે ફોન કોણે બનાવેલા છે? મગજ એટલે આપણે માણસ છે. ઓકે, બહુ મજા આવી ત્રણેય બનાવ્યું તો. એકલા હોય એટલે બહુ મજા આવે ને. એકલા એટલે હા ઘરમાં તો આંસી નહોતી, હું નહોતી. હા કોઈ ટોર્ચર ન કરવા વાળું નહોતું એટલે મજા આવી. આંસિયા તને કહે જો આંસી તું ગમે ત્યાં અજાણ્યા કોક આવે આપણા ઘરે અથવા આપણે ગમે ત્યાં જાય તો તું મોઢામાં આંગળી કેમ નાખવા માંડસ? આમ કન્ફ્યુઝ કેમ થાસ? હું કરું છું એમ આપણે દીકરા કરું છું આપણે તો ડાયા છીએ. પછી કેમ એવું આપણે કરો? વિચારવું છે વિચારવું છે આપણે પછી આપણે બોલ કોઈ સબસ્ક્રાઇબર ને સમજાણું હોય તો અમને કહેજો તો સમજાય. જોવો છો મારી ચલો એમ કહી દે એકવાર કહી દે ચલો એકવાર કહી દે. ગરમ થઈ ગયો છો ભાઈ હવે તો એ. કાલે દીપકે એને કીધું તું કે છે ને અમે રેસ્કોસ સેટરડે જઈને ત્યારે કે કાલે હું તને લઈ જઈશ ચકેડી બેસવા એટલે આજે દીપક એનું પ્રોમિસ પૂરું કરે છે. હિયાને બહુ લઈ જતા ક્યાં દીપક? હા હિયા કેવી રીતે બેસે દીપક તમને આખું સમજાવશે. આમ ચકડીમાં બેઠી હોય ને આમ બીજું જોતી હોય કે હમણાં ઉતરીને કેવું કહું ડેડીને. ઈ જેમાં બેઠી હોય ને એને તો એન્જોય જ ન કરે, એમાંથી ફટાફટ ઉતારી દ્યો અમને કા. બીજાનું નક્કી કરવાનું હોય. બીજાનું ફટાફટ નક્કી કરવાનું. હું એમ કહું ને આપણે ઘરે જાય હાલો એની પહેલા એમ કહી દે ડેડી બોલું 5 માં તો ઓછામાં ઓછી બેસતી. ચલો કહી દે એકવાર, ચલો કહી દે એકવાર કહી દે ચલો એમ કહી દે તો એમને અહીંયા કહી દે ચલો. જો અમારે મહેમાન આવી ગયા છે ઘરે જમવા અંશુબેન સાથે. અંશુબેન તમારા મહેમાન છે ઈ? એકલા છે જો કાઉન્ટ કરતો કેટલા છે કાઉન્ટ કરો. આ કોણ છે? હા મંકીભાઈ નથી, ટેડી બિયર છે. આ કેટ છે. આ નહીં આ તુતુભાઈ આ તુતુભાઈ તો બિચારા જીપ અંશુ બેઠા છે. અંશુ આપણે ઘરે લાવું તુતુભાઈ? હે કેટલા લાવવા છે? જાજા બધા નહીં એકની વાત કર, જાજા બધા તો કેમ આચવા? હે મમ્માને પૂછ્યું? પૂછ તો કરાય ને મમ્માને પૂછતો કે લાવું પૂછ. નહીં હિંમત કરે આ પૂછવાની. મને છે ને જરાય ન ગમે કારણ કે અહીંયા આપણે ફળ્યું ન હોય તો કેમ કરવું બધું, કેમ સાચવવું, એટલે આ ફ્લેટમાં પ્લેટમાં નો મેળ નો થાય. પડે. આપણે ટેનામેન્ટ કેવું હોય ને હા તો તો થાય બાકી એને સરખું એને મજા આવે ઈ હા. ઘરમાં ને ઘરમાં ઈ પણ મૂંઝાઈ જાય. કંટાળી જાય એટલે પછી આનું અને આ આંસી થોડીક મોટી થઈ જાય પછી થોડું હા લઈ લો માં. અમે આંસીને જો આવી રીતે જમાડી અમારા ઘર આટલા મહેમાન આવ્યા હોય એમાં અમુક તો જીભ કાઢીને બેઠા હોય જો પછી એ બધા એને જમાડવાના ને આંસી નહીં જમાડવાની કાં શું. અને આજે અમારે તો કોઈને જમવું જ નથી. મારે તો આજે ઉપવાસ જ છે. બપોરમ છે ને 2:30 વાગે જઈમાં એટલે પછી બધું એવું હેવી જઈમાં થાય ને ટેસ્ટ વાઇઝ બહુ જ સરસ હતું. ભૂખે લાગી હતી તો હરખું જમાઈ ગયું એટલે હવે ખીચડી પલાળી છે હજી 8:30 મૂકીશ એટલે થોડી ખાસું ખીચડી. હિયાને ફ્રેન્ડના ઘરે જવાનું જમવા. જમવામાં ખાલી એક રીમા જ છે અમારે. આંસુને તો રોટલી છે. ખીચડી ખાવામાં હું એક જ છું. શું બેટા મને તો હવે પંજાબી ખાવું જ ને જરાય મજા જ નથી આવતી. પંજાબી ખાવું ને એટલે એમ થાય કે હું 2 દિવસ ઉપવાસ રહી જાઉં. એટલે હેવી થઈ જાય છે આટલું હેવી થઈ જાય છે. હા ઓકે
હા ઈ આવે છે હમણાં તને લેવા આવે છે ફોન કર દો પતંગ તેડી છે હાલો